जय माता जी। राम राम सीताराम। जो हमारा आया तूफान दौड़वा जो दौड़ी है लेव आरू है। फिटनेस जोरदार हो हमेशा हमेशा फिटनेस में कहीं घटे नहीं। दौड़ी है ने दौड़वा वाला ने हारी कसरत करावे। डोन ने डिठोल मारी पासी सका मजा आवशे दौड़ से। અમે જો આમ દોડવામાં ભાઈ દે ફિટનેસ જોરદાર રહીએ, બીમાર ન પડે. જોઈ દોડે એટલે કંઈક બાકી વગર દોડે. મજા આવી દોડને લીધો એટલે હવે દોડ્યો. ફિટનેસ જોરદાર રહીએ, બીમાર ન પડે અને કાંઈ પણ ખોટું ખાધું હોય ને કાંઈ થાય નહીં, નસું ન બાંધે. આમ કેમ ખેડૂત બેહી નસું બાંધી જાય, હાર્ટ એટેક આવે. એનાને જ્યાં દોડો ને એટલે કાંઈ ન થાય. તમારે રીંગ ન હોય તો અસોડો પકડીને દોડવાય, એવું કંઈ નથી કે રીંગ જ જોઈએ. ત્યાં તો માથે બેસીને દોડવાય. જોઈ લે દોડાય આપણે એમ ફાર લાગે કંઈક દોડે એટલે કાં પડશે. જોઈ લે હવે પડવાનો જ દોડે, એટલો ત્રાહો દોડે. એટલો ત્રાહો દોડે, આડો થઈ જાય. અમે વિડીયો ઉતારે છે ને અમે ડોન એટલે ડોન આવ્યો ને એટલે થોડા નગર આરૂનો પીર છે પૂરો પસકલિયાણ. એક વસેરી આવી હતી હમણાં, એ ને વસેરી આવી હતી 15 તારીખે ગણખર પસકલિયાણ. બારી વસેરી હતી, પોપ થઈ ગઈ. હા પડવાનો હોય એમ એવો લાગે કે પડશે. એને તાજ પણ અમારો પૂરો પસકલિયાણ. કે તાજની માને આપણે પસકલિયાણ ઘોડો બતાવ્યો હતો કનૈયો, તો એનો અભિજીત આવ્યો હતો વસેરો. તુફાન બતાવ્યો એટલે પસકલિયાણ આવ્યો. એટલે હવે એમાં લાગે કે આના રિઝલ્ટ પસકલિયાણ જ આવશે જ્યાદા. પછી તો 10-15 ઘોડિયું બતાવીએ ત્યાં ખબર પડે. તો આપણે તો ઘોડિયું નથી. 10-15 4 હે તે 4માં તો નાગરાજ જ ખરે. બતાવો 3માં બતાવ્યો ને હજી બતાવશું 1માં. પછી તુફાનનો વારો, કારણ કે નાગરાજ હાઈટ જબરજસ્ત આપે. થઈ બ્રેક એવી મારે પાછો. આજ કંઈક મોજ સડી ગઈ ને, આજ કંઈક મોજ આવી ગઈ દોડવાની. નકર તો ઊભે જઈ લે એવા જ કરશે. કંઈક તો એમ દોડવવો પડે, સોલ્જર ચડાવીને દોડાવાય. બ્રેક સોલિડની મારે એમ તો. કેમ દોડે આજે એવો? આજ મોજમાં આવી ગયો એટલે દોડે હો. આજ કંઈક મોજમાં આવી ગયો. 4 પગમાં પદમ હે અને દેવમણી બ્લેઝ એવો હે અને એવા કુંઢા કાન. આજે જ દોડે નહીં, એવો નકર નથી દોડતો. મજા આવે તો દોડે. અમારે તુફાન નકર નથી દોડતો ગયો. જો અમારે અર્જુન ઉભો ખોડાવીને રૂમમાં આવ્યો. અર્જુન પેલો કરણ ખૂટ આવ્યો ને એટલે અર્જુન ફરતો નથી. એટલે ત્યાં આવ્યો જોઈ લે ઊભો હતો. હાઈટ બાઈટને કાંઈ ઘટે નહીં, રહેતી બેતીને કાંઈ. પણ આ મજા નથી આવતી એમ કે નીકળી જાઉં બરબાર. એને કાંઈ એને મજા નથી આવતી. જોઈ લે ફિટનેસ જોરદાર ને ઓલાનું એવું. હા બહુ ભાવતું નથી ખાવાનું, એમ મજા નથી આવતી. આમ હાકડ થાય. કારણ કે 15x15ના રૂમમાં તો ખૂંટને હાકડ જ થાય. એવડા ગૌશાળામાં રહેતો હતો એટલે આના મજૂર નવીરા થાય ને એટલે વાહ ક્યાંક આગળ ફેરવવો પડશે રૂમમાં અને હાકડ થાય.
કારણ કે એવડા રૂમમાં કોઈ દી રહ્યો જ નથી, કારણ કે એવડા રૂમોમાં રહ્યો જ નથી. ખાઈ જાય આમ તો ધરાઈને ઊભો પડ્યું ખાવાનું તો કરો જો અમારે નોકરા લોટી કરીને રેડી થઈ જાય. ચણા ને કારિયું ખાય હટાણામાં જોઈ લે 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 જોઈ લે બીકણી એવો આ કોરા અમારે અતિ સુંદર છે. આ કોરા અમારે દિલબાગ, એને કે જો દિલબાગના રૂમમાં જઈએ આપણે. અંદરથી દઈને બેઠો લાગે જોઈ અહીં તમને ઝીણકોક લાગે રૂમમાં. વાં તો જબર એને માથી ઊંચો હતો જબર લાગતો, ત્યાં ઝીણકોક લાગે. એને કે જો રૂમમાં દેખાતા ને કે જબરો વસેરો એમ કાન બાનને કાંઈ ઘટે નહીં. એને કે અમારે દિલબાગ કપારમાં ફૂલ છે. દિલબાગ રણિયાનો પોતો થાય. દિલકશ છે ને કારુભાઈનો સીતાપર જયેશભાઈનો, કારુભાઈનો નહીં પણ કારુભાઈને હતા તેથી બતાવી આવ્યા હતા. પણ જયેશભાઈ છે ને એનો ઘોડો દિલકશ છે ને, દિલબાગ રણિયાનો દીકરો, એનો દીકરો. હા એ અરના દિલકશનો હમણાં આથી નંબર પર લઈ ગયો હતો. એને બહુ મજા નથી આવતી. એમાં જબરા ડેલામાં રહેતો હતો ને એની મા ફેરો એટલે પંખો બંખો ને એમ તો સણરાટીયું નાખે ઉપર ફરે. બસ બસ હવે આમ જરાક મેળે આવ્યો ન કરતો હું બહુ મજા જ નથી આવતી અહીં એને. વાંની મા ફેરો રહેતો લોટકો ઘોડો કારા ગુડાવનો. કપારમાં એક ખાલી ફૂલ છે, દેવમણી નથી. એ દેવમણી નથી કાંઈ ને ભાઈને બહુ રૂપારો પોજો એવો જોઈ ને. આમાં હું પૂછડું પકડી પાટું મારવાનું આવડતી જ નહીં. એ તો આપણે એ કંઈ ઘોડાવું નથી. એવા લખણ જ જોઈ લે. અમારે નાગરાજી નહીં. બસ બસ જો દૂધ આવ્યું હબહબાટી બોલતી જાય હમણાં. એને હબહબાટી બોલતી જાય. તુફાન આવ્યા અમારે ધોડી. એ કે તુફાન આવ્યા જોઈ લે. હા દૂધ પીએ. કે દૂધ હબહબાટી બોલતી ગઈ. મીઠ પીવા આવે લઈ લીધી. એના કે એને દૂધ પીયાવે. હવે તાજને પણ પીવવું પડશે. તાજ હવે આમ ઘરનો ને એવા કર્યો, નાનો હતો ને તેથી એવા કર્યો હતો એટલે જોઈ લ્યો કાન એના બાપથી હરો પટ્ટો હતો ને કાન બાન ને કુંઢીદાર કાંઈ ઘટે નહીં. જોઈ લે આમ ટૂંકા ટૂંકા દેવમણી જો અહીંયા આ દેવમણી જોઈ લે. આમ આગળ આમ કરીએ ભાગ્ય જોઈ હાલ હરો હાલ બરાબર હતાઈ જાય પાછો તે માં ભેરો તો ત્યાંથી નીકળશે. હવે એને માં ખાય ને ત્યાંથી વૈશમાંથી નીકળવું. ચાલો ચારે ચાર પગ ને અમારે તુફાનનું રિઝલ્ટ હજી તો 2 મહિના નથી થયો. 2 તારીખે 2 મહિનાને થશે. એને 2 તારીખે જો ડાબલા ઓલે માણે નથી કઈ પાય ના તેથી. હાલો હાલો જોજો હાઈડ ને કરશે. બોડી ને એમ ઘટે નહીં કાંઈ. એના બાપ જેવો જ બાપથી વધશે ત્યારના કે જોઈ લે. અને આ ઊભીને પાછો વિડીયો ઉતારો એટલે આપણે પાસે જ પૂગી આપો. વિડીયો ઉતારવાનો હતી જોઈ લ્યો. તેલિયા કુમેર થાય એને બાપ જેવો. એની મા તો કાઢી છે, એનો બાપ ઈ કુમેર. કાન ને કાંઈ ઘટે નહીં એમ જોઈ લે. આઈડી એવડી થાય. હવે એને ખાવું જોઈએ. જે ખાવા ના થાય ગમાણ નાની મૂકવી જોઈએ, કારણ કે પોતે પૂગી ના આવે. ગમાણી ઉસ્યું કરે આમ ગમાણી ખરેખર હેઠી જોઈએ. એટલે આપણે ઉસ્યું કરીએ ને કા નીસી જોઈએ જોઈ પોદે. એને ગમાણી ઉસ્યું હોય ને એટલે વસેરું ખાઈ ના હગે. જે ઠાણાવાળા રૂમ હોય ને એમાં તેથી આપણે જરાકી ભૂલ કરીને કે હેઠી જોઈએ હાવ. એટલે ભેરું જે ખાવું હોય ત્યાં ખાઈ શકે. દૂધ માથે જ છે હાવ. એને કે દૂધ માથે જ એવું. હા ભાઈ આશીર્વાદ દેજો જબરજસ્ત થાય. એક 2 નાની આવી હતી એ તો ઓફ થઈ ગઈ. આવો જ પટો ને એમાં કાંઈ ઘટે નહીં. એ પચકલિયાણ એને 1 પગ વધારે હતો ને 2 પગ ઓછા. ઓલા 3 પગ ઓછા હતા. ડાબલા 4 વાઈટ હતા જોઈ લે.
જોઈ લો અમારું મોરલા બેઠાસ એક મોરલા એક ઢેલ છે ને આ મોર છે જોડી થઈ ગઈ ને માતા જોઈ લ્યો ગમાણીમાં સડીને ઊભી અમારે અનમોલ રતન એ અનમોલ રતન જો આ પ્રાઇવેટ હાંડડાવના જો આ અમારે અર્જુનની આ ભીમની આ વાસળો આવ્યો ગાયને કે બહુ ભારી છે પણ આ વાસળો CBS ફાર્મનો એની એમ જ પથારી ફેરવ્યું ગાયુંની જુનાગઢ વાળે સરકારી CBS ફાર્મ વાળે અને કાંકરેજમાં દાંતીવાળા એ બે એમ જ બગાડ્યું એને ગાયું ટોડલે સડીને બેઠા આમાં ઘરે એમના ઘર હે એમાં ખાવાનું નાખ્યું બાજરો ભરી દઈએ અહીં મરઘા હે દાંતીવાળાએ કાંકરેજ બગાડવામાં પહેલો નંબર અને ગીર બગાડવામાં જુનાગઢ એ ખાલી દૂધ જ જોવે રૂપ ન જોવે એ જોઈ લ્યો અમારે આમ કરણ ને બેઠા બધા 8 તારીખ આવા ખૂટ હોય તો કાં બાકી આ હજારો સીમન આપી શકે એમ એવડું ટૂંકું મોન એવા હિંગડા કૂંઠા અને આમાં કોઈ દી કાંઈ ફિટનેસમાં કહેવાયમાં કાંઈ ઘટે જ નહીં જોઈ એવડું ટૂંકું મોં હોય અને હિંગ એવા રૂપારા આમ એવા નાના એવા હિંગના કૂંઢા ભરેલા હે એને કૂંઢા હજી તો આ ઝીણકો હે મોટો થાય ને ત્યાં રૂપ આવશે એને રૂપ મોટો થાય તે એના રૂપ મોટા હિંગડા થાય ને એટલે જોઈ લ્યો કૂંઢા અને એવડું મોં ટૂંકું ને એવડું માથું ને પગ પગને મજબૂત ને આવા ખૂટું હોય તો એક વાસળિયું ગાય દૂધ કરે એવડા લાંબા કાન ને બાપી એનો એવો હતો ને માય હતી આપણે પૂછ્યું એટલે કીધું કે 9 લીટર ઉપર એની માં દૂધ કરે હી ગરમ 10 લીટર કે કરે પણ આપણે તો એ કે 9 ઉપર કહીએ એટલે એવી ગાયુંના વાસડા હોય એને જ ખૂટ રખાય ને નગર રખાય નહીં અને એના રિઝલ્ટ પણ આપણામાં આવ્યા એ આપણે આમાં નાખશું ભાઈ મોકલ્યા જેની મેં હતો ને એની બહુ ભારી આમ ભૈલુભાઈ પાસે થોડુંક જ રહ્યો તો 4 ગાય ફરવા આવ્યો હતો ને આપણે 4 જ છે આપણે વર ક્યાં જાજી હોય એટલે જોઈ લે આખું બાઈખું ને અને ન કોઈ દી હિંગ બગડે કે ન કંબોય થાય કે ન કોઈ દી કાન અને હિંગ ભેરા થાય આના જો કાનને હિંગ નહીં ગાળો હોય આ ગાળાવાળા હોય ને એ જ લેવાય નકર અહીં ને જીવડા પડે ઘણા એવા ગાયું ખૂટને જોયા પછી હિંગડા કાઢી નાખે ખરેખર એવા ખૂટને ખૂટ ન બનાવાય કારણ કે એના જે વાસળ આવે ને એને એ કાયમીની તકલીફ હા તો આપણી મારે ગાયું નથી નકર આ 2-4 કરોડનો ખૂટ કહેવાય ગાયું હાબાવ હોય ને તો થાય ગાયું હાબાવ જોઈએ કારણ કે આમ 300-400 ગાયું હોય ને એવી ગાયું ફરતો હોય ને તો આ 2-3 કરોડનો ખૂટ હોય કારણ કે વાસળીઓ આવે 2-2 લાખની તો વેસાય દાનીઓ સમજી લીજો 200-300 ગાયું હોય 300 ગાયું હોય તો વરામાં 150 વાસળીઓ તો આપે જ 1.5 કરોડ થાય તમને એમ થતું હોય કે રામભાઈ કેમ કે 2-3 કરોડનો 2-3 કરોડનો એમ થાય આ પરબારો ન થાય અને અમારે તો બહુ તો 8-10 લાખનો થાય કે 2-2 લાખની વાસળી આવે તો 8 ગાયું હોય તો અમે તો 1-2 તો વાસળા આવે ગાયું શિયાળે તો શિયાળમાં 3 વાસળીને આપણે તો આહાર રાખીએ આમ 2 વાસળા આવે ને 2 વાસળી આવે તો 2-2 લાખની વાસળી થાય તો કેટલા થાય 4 લાખ થાય તો વરસના કેવડા થાય આપણી મેરા 10-15 લાખ તો આની કિંમત કહેવાય કારણ કે બી અને બળદ કોઈ દી મૂંઘા ના હોય મારા બાપા કહેતા ખેડૂતથી કોઈ દી બી ને બળદ નબળું રહેવાય જ નહીં બી ને બળદ તમે નબળો લીધો એટલે એ ખેડૂત નબળો હોય એટલે આ ખોટ છે ને એ બી છે એને બી છે ખેતર હજી નબળેરું હોય તો એ કે હાલે પણ બી ને બળદ નબળા હોય એટલે એ ખેડૂત નબળો જ રહીએ એટલે જોઈ લે આમ આપણે તો આ ભાગ્યમાં હતો ને આવી ગયો કંઈ સોવાય નહોતા ગયા મેં કીધું આ 4 ગાય ફરશે તો બહુ ભારી આમ તો પછી આમ જોન ડિયર સણાને ખારીઓ હારે સવારમાં ગયો તો 4 વાગ્યા 4 વાગ્યામાં ગયો તો 4:30 વાગે ને મજૂર છે ને ભરી દે આ બાજુ માંડવી પડી આમાં જો આમ ખારીઓ નાખીએ તો ઘણા વીઘાનું આવી ગયું આમાં કેટલાક વીઘાનું આવ્યું હોય તો ખબર નહીં મણને હિસાબે આપણે ભરી આવીએ 50 રૂપિયાનું મણ 50 મણ ને કાંટો હોય ને ત્યાંથી આપણે મણને હિસાબે દઈએ ને એની પાસેથી જ લઈએ બાકી લેતા નથી કારણ કે નગર મણને હિસાબે ન દે ને સમજી લેવાનું કે ખોટું જ બોલે તમે ત્યાં લેવા જાઓ ને એટલે કામ કે ના ના ભાઈ અમારે વારે કોણ કાંટો કરાવવા આવે ને કામ હે
તો વેપારી દિયો ત્યાં કેમ કાંટો કરાવો મણમાં 20 કિલો જોખે સણા. આ તો 1000 હવા 150 મણ તોરવાનો હોય, ખાલી કાંટો કરાવી જાય, ભરેલ કાંટો. એટલે સમજી જવાનું કે આ હે ને દગા કરવાવાળા છે. ઉધડીમાં તો એવું હોય ને એ 20 વીઘાની ખારી હોય ને 30નું જ કીએ પાછા, અને મણનું કીએ તરત ના પાડી દે. એટલે સમજી જવાનું કે આ ચોર હે, એમ કે સોર હે. એટલે મણને હિસાબે જ આપણે મગોટું મણને હિસાબે, સણાને ખારીયું મણને હિસાબે. ક્યાં તો આમાં ક્યાંય કાંટો ન હોય, ઝાકડાને હિસાબે. આમાં આવે 120 થી 25 મણ કે 30 આવે. વજનવાળું હોય તો હવા 150 આવે, બાકી તો 125 ને આજુબાજુ જ આવે. બાકી જાડા હોય ને દાઠા એટલે પછી વધારે આવે, બાકી ફોરું હોય એટલે તો 115-20 મણ જ આવે. એવું હા ભાઈ, જ્યાં જાય ને મણને હિસાબે. નગર છેલ્લે સાઈલેજ ખવડાવાય. સાઈલેજ આવે આપણે 160નું મણ, પણ એમાં સમજી લીજો 5-6 કિલા તો મકાઈ આવે એક મણમાં. એટલે આણું અડધું નાખીએ ને તો એ પોહાય, સાઈલેજ ખવડાવાય. પછી જો અમે કરણ ખૂટ લઈ આવ્યા ને એનો રિઝલ્ટ બહુ ભારી, માથા બાથા કાન ને એમ. એને આ બધા એના રિઝલ્ટ છે અલગ અલગ ગાયોમાં. બહુ જોરદાર એમ રિઝલ્ટ આપે. દેશી ગાયોમાં એ કે એવા આપે, દેશી ગાયોમાં. અને એના બાપનું નામ હતું અર્જુન. કારણ કે અમારી જે મોરબી સાઈડ છે ને એ બધી ગાયું લાંબા કાનવાળ્યું, દૂધવાળ્યું, એમ દૂધવાળ્યું અને મોટા માથાનું, ગોળ માથાનું જોઈ લ્યા. એના કાના માથું ટૂંકી મોકલી જો કાન ને એમ કંઈ ઘટે નહીં રિઝલ્ટમાં. જો આ બધા એ આપણે ઓલો કરણ ખૂટ લઈ આવે ને કાંકરેજ હાટે, એના વાછરડા હે બધા, વાછડીનું વાછરડા ના જોઈ લે. આમ ઊભાથી 3 ઝૂમ કરીને જવો તો સેટે ફોટો પડ્યો, બહુ ભારી છે એને, બહુ ભારી વાછડિયું છે એના. તો જેમ ને તેમ ફોટા પાડીને મોકલી દીધા. મેં કીધું ભાઈ આને રિઝલ્ટ મોકલો. બાકી દાણા ઓલા બધા દલાલીઓ ફોટા પાડે એમ પાડે તો બાકી વગર ના આવે. દલાલીઓ કેમ પાડે લે વેચવાળા? 50 ફોટા પાડે ને એમાંથી 2 ખારા હોય ને 2-3 એ જ રાખે, બાકી ન રાખે. જો આ વાછડીને આમાં કંઈ ઘટે નહીં. એને કહો ધોરી કાબરી, એવડા કાન ને એવા ગોંઢીદાર. જો આ વાછડો એ લાલ ગાયમાં હે એટલે જોજે માથું કેમ